નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કચ્છથી। કચ્છના સામખિયાળી નજીક ચક્કાજામ થયો છે। પથ્થરમારાનો મામલો પણ સામે આવ્યો છે। જે રીતે ટ્રક ચાલકોએ એસટી બસ સહિત લોકો પર કર્યો છે પથ્થરમારો, તેને લઈને વિવાદ વકર્યો છે। પોલીસે 18 લોકો સહિત 100થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। પથ્થરમારામાં સામેલ 18 લોકોની પોલીસે વિધિવત અટકાયત કરી છે। સરકારી સંપત્તિને નુકસાન, રાયોટિંગ સહિતની કલમ ઉમેરવામાં આવી છે। કચ્છના સામખિયાળી નજીક ચક્કાજામ અને પથ્થરમારો કરવામાં આવ્યો છે। ટ્રક ચાલકોએ એસટી બસ સહિત પોલીસ પર કર્યો છે પથ્થરમારો। પોલીસે 18 વ્યક્તિઓ સામે 100થી વધુ લોકોના ટોળાની લઈને કાર્યવાહી હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે ટ્રક ચાલકોએ પથ્થરમારો કર્યો અને વિવાદ વકર્યો હતો। પોલીસે 18 લોકો સહિત 100થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધી છે। પથ્થરમારામાં સામેલ 18 લોકોની પોલીસે વિધિવત અટકાયત કરી છે।